નહીં જાઉં વિક્રમ ઠાકોરની નારાજગી શું હજુ પણ યથાવત છે? વિધાનસભામાં કેટલાક કલાકારોને બોલાવાયા, કેટલાકને ન બોલાવાયા. વિવાદ ઠરવાનું નામ જ નથી લઈ રહ્યું. વિધાનસભા અધ્યક્ષે ફરી ફિલ્મી અભિનેતાઓને અભિનેત્રીઓને બોલાવ્યા. તેમાં જાણીતા અનેક અભિનેત્રીઓ આજે રહ્યા, પરંતુ વિક્રમ ઠાકોરની સૂચક ગેરહાજરી પણ સામે આવી. ત્યારે જુઓ વિક્રમ ઠાકોરની નારાજગી અને તેને ખાળવાના સરકારના પ્રયાસમાં શું થયું છે આજે. હવે જોઈએ, જાણીએ, સમજીએ. આમંત્રણ મોકલાઈ ગયું છે. હવે એ એમની વ્યસ્તતા જોઈને આવે છે કે નહીં એમનો ડિસિઝન છે. બાકી આમંત્રણ બંને દિવસ માટે ગયું હતું. આજ દિવસ સુધી ગુજરાત સરકારે વિક્રમભાઈને લેખિત આમંત્રણ મોકલ્યું નથી. એટલે વિક્રમભાઈની બાબતમાં ગુજરાત સરકાર સમસ્ત ગુજરાતની પ્રજાને, સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજને અને સમસ્ત ગુજરાતના કલાકારોને ગુમરાહ કરે છે. વિધાનસભામાં પહેલા જે કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા તેમાં વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું, જેના કારણે તેઓ નારાજ થયા. ફરી સરકારે લીપાપોથી કરવા માટે અન્ય કેટલાક કલાકારોને આમંત્રિત કર્યા છે, જેમાં વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. હિતુ કનોડિયાએ દાવો કર્યો કે આમંત્રણ અપાયું, પરંતુ કોંગ્રેસના નેતા અને ઠાકોર સમાજના આગેવાન કહી રહ્યા છે કે આમંત્રણ અપાયું જ નથી. હવે સાચું કોણ તે એક સવાલ છે. જેટલા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યા તેમાંથી અનેક કલાકારો વિધાનસભાની કાર્યવાહી જોવા માટે વિધાનસભામાં પહોંચ્યા હતા, જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા, હિતુ કનોડિયા, મોના થીબા, હિતેન કુમાર, ભવ્ય ગાંધી, મલ્હાર ઠાકર, પૂજા જોશી, મમતા સોની, જાનકી બોડીવાલા સહિતના અનેક કલાકારો પહોંચ્યા હતા. તમામે કાર્યવાહી નિહાળી અને વાહવાહી કરી હતી. આજે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા. અમે લોકોએ પ્રશ્નોત્તરી 1 કલાક જોઈ. એના પછી ભોજન સાહેબની સાથે, અધ્યક્ષશ્રી સાહેબ સાથે, આપણા ઋષિકેશભાઈ સાહેબ, મંત્રીશ્રી સાથે, મુળુભાઈ બેરા સાહેબ, એમણે બધાએ સાથે મળીને અમે ભોજન લીધું. અમારા બધાનું ખૂબ સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું છે, જેમાં અમને શાલ ઓઢાડી, અમને પ્રતીકો આપ્યા. એટલે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ સુપરસ્ટાર કયો એવા બધા જ અહીંયા હાજર છે. ખરેખર અમારા બધા માટે આજનો પ્રસંગ બહુ એટલે એક અનુભવ હતો. ક્યારે આ રીતે અમે વિધાનસભાના સત્રમાં બેઠા હોઈએ કે એની ગતિવિધિ જોઈ હોય એવું બન્યું નથી. લગભગ મોટાભાગના બધાએ જ પહેલી વારનો અનુભવ, પણ ખરેખર ખૂબ મજા આવી. અને શા માટે આપણે આપણા રાજ્યને ડબલ એન્જિન સરકાર કહીએ છીએ એનો અમને પ્રત્યક્ષ અનુભવ પણ થયો. વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ આવ્યા નહોતા. આ મામલે જાણીતા અભિનેતા હિતેન કુમારે પોતાનો મત વ્યક્ત કર્યો. જે મૂળ મુદ્દો, મૂળ વિચાર રાઈટ વેથી ના પહોંચ્યો હોય અને એની અંદર રાજકારણના કારણે ઘણી બધી એવી ભૂલો થતી હોય છે, સમજફેર થતી હોય છે, જેનો જવાબ મેં ગઈકાલે પરમ દિવસે પણ ઇન્ટરવ્યુમાં આપ્યા છે. બહુ બેધડક રીતે આપ્યા છે. વાંક સરકારનો નથી કે વાંક વિક્રમનો પણ નથી કે કોઈ એક ચોક્કસ કલા કે કલાકારનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો. એ તો દરેક જ્ઞાતિનો છે, રાઈટ. એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા 2 દિવસથી ચર્ચામાં રહ્યો છે. એ ક્યાંક ગેરસમજણ છે. હા, ભૂલ થઈ હતી શરૂઆતની અંદર એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો, લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાકાર, સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર, નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર, આટલા બધા કલાકારોને એક સાથે આમંત્રિત કરવા એ શક્ય જ નહોતું. એટલે થોડા દિવસોના અંતરે એ નક્કી થયું હતું, પણ એ કમ્યુનિકેટ નહોતું થયું. એ કારણસર આ ગેરસમજણ થઈ હતી. ઠાકોરો પણ મારા જ છે, કારણ કે ઠાકોરોએ મને પણ એટલો જ પ્રેમ કર્યો છે જેટલો પાટીદારોએ કર્યો છે. અમને બધાને, નરેશભાઈ હોય કે ઉપેન્દ્રભાઈ હોય કે આજના જમાનાના અમારા બધા જ કલાકાર મિત્રોને દરેક ગુજરાતીએ હૃદયથી પ્રેમ કર્યો છે. મહેરબાની કરીને જ્ઞાતિવાદમાં આપણે ના ઢસડીએ અને સમાજના જુદા જુદા આપણે ભાગલા ના પાડીએ. તો વિક્રમ ઠાકોરને આમંત્રણ અપાયું છતાં હાજર ન રહ્યા તે મામલે નવઘણજી ઠાકોરે એક અલગ જ અંદાજમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. વિક્રમભાઈ નું પહેલું અપમાન કર્યું
અને હવે વિક્રમભાઈનું સન્માન કરવું છે ને અમારા ક્ષત્રિય સમાજમાં એક રિવાજ છે કે અપમાન કર્યા પછી માન મળે એ સ્વીકારવું નહીં. ગામડામાં કહેવત છે કે લાકડી છોડીને પછી ધોચું ઓઢાડો એ વ્યાજબી નથી. અને વિક્રમભાઈ એમના અગાઉના સમય મુજબ ફિલ્મનું શૂટિંગ, ગીતોનું શૂટિંગ, એમના પરિવારની અંદર સામાજિક પ્રસંગ, આવા બધા કારણોસર હાજરી આપી શકે એમ નથી. તો ઝી 24 કલાકે કેટલાક કલાકારોનો ટેલિફોનિક સંપર્ક કર્યો. તેમાં ખાસ ઠાકોર સમાજમાંથી આવતા કલાકારોને સંપર્ક કર્યો તો અનેક કલાકારના ફોન બંધ આવ્યા. તો જેમની સાથે વાતચીત થઈ તેમણે કબૂલાત કરી કે અમને આમંત્રણ મળ્યું છે, પરંતુ સામાજિક કાર્યક્રમની વ્યસ્તતાના કારણે અમે જઈ શક્યા નથી. હવે આ સમગ્ર વિવાદમાં આગળ શું થાય છે તે જોવાનું રહ્યું. વિક્રમ ઠાકોર આજે વિધાનસભામાં નજરે પડ્યા ન હતા. જો તેઓ આવતીકાલે પણ વિધાનસભા ના આવે તો માનવું કે તેમની નારાજગી યથાવત છે. ત્યારે જોવાનું એ છે કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમની નારાજગી દૂર કરવા માટે કેવા પ્રયત્નો કરે છે. કેમેરા પર્સન એચ શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ગાંધીનગર. ગુજરાતના કેટલાક કલાકારોને